કુરેજાની કેનાલમાં કાર ડૂબવાના મામલે અમદાવાદથી સ્પેશિયલ તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી છે। ડીપ ડ્રાઈવ ટીમ પાટણ જવા રવાના થઈ છે। મહત્વનું છે કે ઇકો કાર કેનાલમાં ખાબકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ કારમાં 10 મુસાફરો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। વધુ વિગત આપશે સંવાદદાતા હર્ષદ પંચોલે મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હર્ષદ, જે પાટણની કુરેજા કેનાલમાં ક્યાંક કાર ડૂબી હોવાના સમાચાર છે અને અમદાવાદથી એક તરવૈયાની ટીમ પાટણ આવવા માટે રવાના થઈ છે, શું વિગત મળી રહી છે? ચોક્કસ મનીષા, પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું જે કુરેજા કેનાલ છે, કુરેજા કેનાલનું જે નર્મદાની મુખ્ય કેનાલ છે, તેમાં આજ સવારના એક કાર ડૂબી છે તેવા જે સ્થાનિકોનો જે કોલ હતો તેને લઈને પાટણ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું। તો ત્યારબાદ હારીજના મામલતદારે પાટણ કલેક્ટરને જાણ કરી હતી કે ઇકો કાર હોઈ શકે છે અને 10 પેસેન્જર મુસાફરો હોઈ શકે છે। તેને લઈને અત્યારે 3 કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ શોધખોળ કર્યા બાદ પણ આ કહેવાય કે કારનો કોઈ પણ પત્તો લાગ્યો હતો, કારણ કે જે પાણીનો પ્રવાહ હતો તે મોટી સંખ્યામાં ઉભરા પ્રમાણમાં હતો। અને હવે કહેવાય કે વહીવટી તંત્રે પણ હારી થાકીને હવે કહેવાય કે અમદાવાદની જે ગોતાખોરની જે ટીમ છે તેને કોલ કર્યો છે અને ગોતાખોરની જે કહેવાય કે ડીપ ડ્રાઈવ જે ટીમ છે તેઓ પાટણ આવવા નીકળી છે। એટલે કે હવે જે સાંજના કહેવાય અત્યારે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તેને રોકી દેવામાં આવી છે અને આ જે હવે કહેવાય કે કામગીરી અમદાવાદની ગોતાખોર ટીમ આવશે ને ત્યારબાદ આ શરૂ કરવામાં આવશે। જી મનીષા। આભાર હર્ષદ આપનો માહિતી આપવા માટે। તો પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણમાં એક ઇકો કાર પાણીમાં ડૂબી હોવાના સમાચાર મળી રહ્યા છે। કુરેજાની કેનાલમાં ઘટના ઘટી છે, ત્યારે અમદાવાદથી તરવૈયાની ટીમ બોલાવવામાં આવી અને ડીપ ડ્રાઈવ ટીમ પાટણ જવા માટે રવાના થઈ છે। આ કારમાં 10 મુસાફરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે।